નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે નોરતામાં એટલે કે નવરાત્રિમાં માં નવદુર્ગાના નવ સ્વરૂપની પૂજા આરાધના કઈ રીતે કરવી અને તેમને 9 દિવસમાં કેવી રીતે એવા 9 ભોગ ચડાવવા જેથી તેમની કૃપા આપણા ઉપર સદા વરસતી રહે। ચાલો તો જાણીએ। નવદુર્ગા માનું પ્રથમ સ્વરૂપ એટલે કે માં શૈલીપુત્રી। નોરતાના પહેલા દિવસે કળશની સ્થાપના કરવી અને એમાં માં શૈલીપુત્રીની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। દેવી દુર્ગાનું આ સ્વરૂપ માતા પાર્વતીનું સ્વરૂપ છે, જેનો જન્મ હિમાલયના રાજાના ઘરે થયો હતો। માના આ સ્વરૂપને શૈલીપુત્રી કહેવામાં આવે છે। આ દિવસે દેવીની પૂજા પૂડા વસ્ત્રો પહેરીને કરવામાં આવે છે અને દેવી શૈલીપુત્રીને ગાયનું ઘી અર્પણ કરવામાં આવે છે। નવદુર્ગા માનું બીજું સ્વરૂપ એટલે માતા બ્રહ્મચારિણી। નોરતાના બીજા દિવસે માતા બ્રહ્મચારીની પૂજા કરવામાં આવે છે। ભક્તો જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરવા માટે દેવી બ્રહ્મચારિણી દેવીની પૂજા કરે છે। તે માતા દેવીનું અવિવાહિત સ્વરૂપ છે અને તેને પ્રેમ અને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે। આ દિવસે માતા બ્રહ્મચારિણીને સાકર અર્પણ કરવામાં આવે છે। નવદુર્ગા માનું ત્રીજું સ્વરૂપ માં ચંદ્રઘંટા। નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે। માં ચંદ્રઘંટાની પૂજા કરવાથી ખરાબ કાર્યો અને પાપોમાંથી મુક્તિ મળે છે। એવું માનવામાં આવે છે કે ત્રીજા દિવસે ભૂરા અથવા રાખોડી રંગના વસ્ત્રો પહેરીને માતાની પૂજા કરવાથી લાભ થાય છે। આનંદની વાત કરીએ તો માં ચંદ્રઘંટાને દૂધ અને મીઠાઈઓ અર્પણ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। નવદુર્ગા માનું ચોથું સ્વરૂપ માં કુષ્માંડા। નોરતાના ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા સ્વરૂપમાં કુષ્માંડા માની પૂજા કરવામાં આવે છે। માં કુષ્માંડાને સુખ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે અને એમની પૂજા કરવાથી જીવનમાં સુખ અને પરિવારમાં શાંતિ આવે છે। ચોથા દિવસે કેસરી રંગના વસ્ત્રો પહેરીને કુષ્માંડા દેવીની પૂજા કરવાથી તમને લાભ થાય છે। આ દિવસે માતા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરવા જોઈએ। નવદુર્ગા માનું પાંચમું સ્વરૂપ માતા સ્કંદ માતા। નોરતાના પાંચમા દિવસે માં સ્કંદ માતાની પૂજા થાય છે। માં દુર્ગાના આ સ્વરૂપને ભગવાન કાર્તિકેયની માતા સ્કંદ માતા તરીકે સ્થાપિત કરવામાં આવે છે। આ દિવસે બાળકો સાથે માં સ્કંદ માતાની પણ પૂજા કરવી જોઈએ। માતા સ્કંદ માતા ઘરમાં સુખી, શાંતિ, સમૃદ્ધિ લાવે છે અને ઘરના સભ્યોના પ્રત્યે પ્રેમ વર્તે છે। માતા સ્કંદ માતાની પૂજા દરમિયાન તેમને કેળા અર્પણ કરવા જોઈએ। નવદુર્ગા માના છઠ્ઠું સ્વરૂપ માં કાત્યાયની। નોરતાના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા કરવી જોઈએ। માતા કાત્યાયનીને 4 હાથ છે અને તેમની પૂજા કરવાથી અજ્ઞાન, ભય અને રોગો દૂર થાય છે। આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરીને માતા કાત્યાયનીની પૂજા કરવી જોઈએ। પૂજા દરમિયાન માતા કાત્યાયનીને મધ અર્પણ કરવાથી જીવનમાં મધુરતા જળવાઈ રહે છે। નવદુર્ગા માનું સાતમું સ્વરૂપ માં કાલરાત્રિ। નોરતાના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવાની માન્યતા છે। કાલરાત્રિને માં દુર્ગાનું સૌથી આક્રમક સ્વરૂપ કહેવામાં આવે છે। માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને દુષ્ટ શક્તિઓનો પરાજય થાય છે। આ દિવસે દેવી દુર્ગાની પૂજા વાદળી રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઈએ। આ દિવસે દેવી કાલરાત્રિની પૂજા કર્યા પછી ગોળ અને ગોળમાંથી બનાવેલી વાનગીઓને ચડાવી અને શુભ માનવામાં આવે છે। નવદુર્ગા માનું આઠમું સ્વરૂપ માતા મહાગૌરી। નોરતાના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે। માતા મહાગૌરી સંતાનોને સુખ આપે છે અને દરિદ્રતાનો નાશ કરે છે। એવી માન્યતા છે કે માં મહાગૌરીની પૂજા કરતી વખતે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ। તેનાથી પ્રસન્ન થવાથી માં પરિવારને ધન અને સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે। આ દિવસે માતા મહાગૌરીને નારિયેળ પણ અર્પણ કરવું જોઈએ। નવદુર્ગા માનું નવમું સ્વરૂપ માં સિદ્ધદાત્રી।
નોરતાનો 9મો અને છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીની પૂજા માટે સૌથી વિશેષ માનવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને તેમની પૂજા કરવાથી જીવનના દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. માતાની પૂજા કરવાથી રોગો અને દુઃખનો અંત થાય છે. આ દિવસે જાંબલી રંગના વસ્ત્રો ધારણ કરીને દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવી જોઈએ. આ દિવસે પૂજા કરતી વખતે તે માતાને તલ અર્પણ કરવા જોઈએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડીયોની માહિતી તમને મળે. ધન્યવાદ.